हाँ सबका कार्ड दिया ना, किसका कार्ड आएगा ना बन के। हमारे नंबर से मिल गया। 28-13 कौन सा तुम्हारा ही है ना, 28-13 है ना। બોલો જય સંવિધાન। જય સંવિધાન। દેશને સક્ષમ અને સુરક્ષિત બનાવવા માટે આપણે તમામ લોકોએ જાગૃત બની અને આપણા હક અને અધિકાર શીખવા જોઈએ અને શીખવાડવા જોઈએ। તો સૌથી પહેલાં જે કાયદાઓ અને નિયમો બનેલા છે આપણી સુરક્ષાના માટે થઈને, અમારા સંસ્થાની અંદરની જે નીતિ છે, વિચાર છે, એવો છે કે સૌથી પહેલાં આપણે પોતે જ નિયમોનું પાલન કરીએ, કાયદાઓનું પાલન કરીએ, જેથી આપણો પરિવાર સુરક્ષિત બને અને પછી અમે એનો પ્રચાર કરીએ છીએ। એ રીતે અમે સંસ્થા કામ કરે છે। આપનું નામ ને પરિચય? જી, મારું નામ છે મૌલિક શાહ અને જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન જે સંસ્થા બનેલી છે, જે માનવ અધિકારની જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે, એમાં પૂરા ભારતનો પ્રમુખ તરીકે હું સેવા આપું છું તથા અમારી ટીમ જે આ સેવામાં યોગદાન આપે છે। અને અમદાવાદમાં કેટલી જગ્યાએ આ કેમ્પ રાખવામાં? અમે માનવ અધિકારની જાગૃતિ એટલે માનવ અધિકારની માહિતીથી લોકોને જાગૃત કરીએ છીએ, સક્ષમ કરીએ છીએ। સરકારી જે યોજનાઓ છે જે લોકો સુધી પહોંચતી નથી અને ક્યાંક ને ક્યાંક યોજનાઓ ઉપર ભ્રષ્ટાચાર થતો હોય છે, જેથી અમે અમારી ટીમ દ્વારા આ યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ। જેમાં હાલ અમારો આભા કાર્ડનો કેમ્પ ચાલે છે। આ કેમ્પ અંદાજિત 1 વર્ષથી પણ વધુ સમયથી કરીએ છીએ અને આ અમારા જનશક્તિ માનવ અધિકારની ટીમ દ્વારા દરેક વિસ્તારમાં દર રવિવારે 10 થી 1 અલગ અલગ વિસ્તારમાં અમે આ કેમ્પ કરીએ છીએ અને હાલ અંદાજિત 10,000થી વધુ લોકોએ આ જે આભા કાર્ડનો જે કેમ્પ બનેલો છે, જે આભા કાર્ડની જે યોજના બનેલી છે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ, એ યોજનાનો લાભ ઘરે ઘરે લોકો સુધી પહોંચાડવાનું અમે કામ કરીએ છીએ અને આગળ પણ અમારી ટીમ આવા તમામ પ્રકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે, જેથી કરીને વિસ્તાર, રાજ્ય, શહેર જે છે આપણું એ સુરક્ષિત બને અને સક્ષમ બને, ભ્રષ્ટાચાર મુક્ત બને।